માણસે સહન કરતા શીખવું. દરેક વાતમાં લડવું જરૂરી નથી હોતું. દરેક વખતમાં દરેક વાતે સંઘર્ષ સારો નથી. સહન કરો. સહન કરે એ જ સાધુ છે. બધાને બધું મળી પણ નથી જવાનું. દરેકના સંજોગો જીવનમાં દરેક વખતે અનુકૂળ હોય જરૂરી નથી. જે મળ્યું એને પ્રભુનો પ્રસાદ માની માથે ચડાવતા શીખો. સહન કરો. જે ઘરમાં બધા હકની વાત કરે ને ત્યાં લડાઈ થાય. જે ઘરમાં બધા કર્તવ્યની વાત કરે, ફરજની વાત કરે, ત્યાં ભેગા રહેવાય. અહીંયા બીજો ગુરુ બનાવ્યો વાયુને, નિસંગતા શીખ્યા. આકાશને ગુરુ બનાવ્યો, વ્યાપકતા શીખ્યા. આકાશ કેટલું મોટું છે. ભગવાનની મોટાઈને જાણી જાઓ તો પોતાની અલ્પતાનું ભાન આપમેળે થશે. કા પોતાની અલ્પતાને જાણશો તો ભગવાનની મોટાઈનું ભાન થઈ જશે. આકાશ કેટલું વ્યાપક છે, બધાને સમાય છે, એમ બધાને સ્વીકારતા શીખો. ચોથું કહ્યું, અગ્નિને ગુરુ બનાવ્યા, જળને ગુરુ. જળ વહેતું રહે, વહેતું રહે, અને વહેતું રહે તો સ્વચ્છ રહે. રોકાઈ જાય તો ગંધાવા લાગે. માણસનું મન પણ જળ જેવું છે. ક્યાં કોઈ એક ઘટનામાં, કોઈ એક વાતમાં, કોઈ એક વ્યક્તિમાં અટકી ગયા તો જીવન ગંધાઈ જશે, રોકાઈ જશે. જીવન વહેતું રહેવું જોઈએ. સતત વહેતું રહે વિચારો તો જ સ્વચ્છ રહે, તો જ પવિત્ર રહેવાય, તો જ આનંદમાં રહેવાય. તો ઘણી વાર લોકો થોડીક મોટી ઉંમર થાય ને એટલે ઘરમાં વાત કરતા કે અમારા સમયમાં તો આવું તો ક્યારે બોલવું જ નહીં. નહીં તો દીકરાઓને એમ થાય કે આમનો સમય પતી ગયો. કેમ આ સમય તમારો નથી? આ બોલીને તમે એમ કરો કે અમારું બધો ટાઈમ પૂરો થઈ ગયો. શું કરવા? ઘડપણ એટલે કોઈ મૃત્યુની રાહ જોવાનો સમય નહીં. જીવનમાં જે કરવાની ઈચ્છા હતી એ હવે પોતાનો આત્મકલ્યાણ માટે જીવવાનો સમય. સંસારને સાચવવામાં ક્યારે પોતાના આત્માના કલ્યાણનું વિચારી જ ન શક્યો. હવે મારે મારા માટે જીવવું છે, મારા આત્માના કલ્યાણ માટે જીવવું છે, અને એમ કરી સ્વયંનું કલ્યાણ સાધવાનો પ્રયાસ કરે. પણ ઘણા લોકો, ઘણાને એવું કે જૂનું એ જ સારું, ઘણાને એમ થાય કે નવું એ જ સારું. જૂનામાંથી પ્રેરણા લો, નવાનો સ્વીકાર કરો. તમે બહુ જૂની વાતો કરશો ને તો બાળકોને તમારા ભેગા બેસવું નહીં ગમે. તમે બહુ ઉપદેશ આપ્યા કરશો ને તોય બાળકો નજીક કે હમણાં જઈશું તો હમણાં કથા ચાલુ કરશે બાપુજી. એ લોકોને બેસવું ના ગમે. દરેક વખતે ઉપદેશ સાંભળવા કોઈ ન ગમે. એને તો આનંદ કરવો છે. એને આજની વાત કરવાની, અત્યારની વાત કરો અને ચર્ચા કરો. તમે કોમન એક એવું પ્લેટફોર્મ તૈયાર કરો કે તમારા પૌત્રાને પણ તમારી જોડે બેસવું ગમે. આવતા જ સુધારવાની તૈયારી ચાલુ કરી દઈએ આપણે. બેટા આ છોડી દે, પેલું છોડી દે, આમ કરજે, પેલું કરજે. મૂળ વાત થોડુંક પાયામાં એને આત્મીયતા કેળવો ને પછી ધીમે રહીને એને પ્રેરણા આપો કે બેટા જો મારા જીવનમાં ઘણા સુખ દુઃખ બધું આવ્યું, પણ ઠાકોરજીને ક્યારેય છોડ્યા નહીં મેં. અને ઠાકોરજીને નહીં છોડ્યા ને તો ઠાકોરજી બધેથી મને પાર કરી દીધો. બેટા તું બધી મજા કર, આનંદ કર, પણ આપણા ઘરે ઠાકોરજી બિરાજી છે, એને ક્યારે છોડતો નહીં. હું જતી રહું કે જતો રહું ને તો એ ઠાકોરજીને ઘરેથી જવા ન દેતો, કારણ કે ઘરમાં જો એ રહેશે ને તો તારા ઘરમાં સદાય સુખ બનેલું રહેશે. એમ કરીને પોતાના જીવનના જયારે પ્રસંગો કહેશો ને તો એને મનમાં બેસશે કે ના, ઠાકોરજી નહીં કાઢવાના, ઠાકોરજી નહીં જવા દે. આવો ભાવ એને આવો. ઉપદેશક બનવા કરતા પ્રેરક બનો. કેવલ ઉપદેશ નહીં પણ પોતે પ્રેરણા આપો એને. અહીંયા આગળ ચંદ્રને ગુરુ બનાવ્યા, એની કળા બધે ઘટે. સૂર્યને ગુરુ બનાવ્યા, કબૂતરને ગુરુ બનાવ્યા, અજગરને ગુરુ. કાંઈ નથી કરતો છતાંય ભગવાન બધું એનું પૂરું કરે છે. જેને વિશ્વાસ છે એનું બધું પૂરું થાય છે. આગળ પતંગિયાને ગુરુ બનાવ્યો, હરણને ગુરુ બનાવ્યા, પારધીને ગુરુ બનાવ્યા, મત્સ્યને ગુરુ બનાવ્યા, વારાંગનાને ગુરુ બનાવી, ટીટોડીને ગુરુ બનાવ્યા, એક બાળકને ગુરુ બનાવ્યા. બાળક કેવું માન અપમાનથી પર હોય, એની આગળ અપશબ્દો બોલો કે સંસ્કૃતમાં સ્તુતિ કરો, નવે જન્મેલા બાળકને કોઈ ફેર પડે? એ તો આનંદમાં જ હોય. આપણે નાના હતા ત્યારે હંમેશા મજામાં, થોડી જ ટાઈમમાં રડવાનું કે દુઃખી થવાનું, બાકી 24 કલાક મજા જ હોય. અને જ્યારે મોટા થયા ત્યારે 24 કલાક દુઃખી. હવે તો આનંદ માટે પણ ઇવેન્ટ કરવા પડે. એમને આનંદે ના આવે. કઈ ઇવેન્ટ કરો તો જ ખુશી આવે. તો આપણું સુખ પણ જો ઇવેન્ટને પરાધીન થઈ જાય તો પછી વર્ષમાં કેટલા દિવસ સુખી રહી શકીએ? કેરી હોય ને એ નાની હોય ત્યારે ખાટી હોય, જેમ જેમ મોટી થતી જાય એમ ગળી મીઠી થઈ જાય. માણસમાં સાવ ઊંધું હોય. ઘણી વાર નાનો હોય ત્યારે એટલો મીઠડો હોય,
અને જેમ જેમ મોટો થાય અને ઘણાને તો એવી ખટાશ પકડાય, બહુ ખાટી કેરી તો દૂરથી ખબર પડી જાય કે બહુ ખાટી લાગે, એમ ઘણા એવા ખાટા થઈ જાય છે. તો જીવનમાં આનંદ બન્યો. ભાગવત ભળ્યું છે, મધુરતા ભળવી જોઈએ. આગળ બાળકને ગુરુ બનાવ્યા, કુમારિકાને ગુરુ બનાવ્યા. એ કુમારિકા હતી, એને જોવા માટે છોકરા વાળા અને એના માટે ભોજનની તૈયારી કરવી હતી. તો ઘરમાં અનાજ હતું ને એટલે અંદર ખાંડવા લાગી અનાજને. તો ખમ 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 બંગડીઓના અવાજ આવે. એને થયું કે આ બંગડીના અવાજ બહાર જશે તો આ છોકરાવાળાને એવું લાગશે આમના ઘરમાં અનાજ નથી. એટલે એને બધી બંગડીઓ કાઢીને બંને હાથમાં એક એક બંગડી રહેવા દે અને હવે ખાંડે તો અવાજ આવતો બંધ થઈ ગયો. નાનપણમાં આપણને ગણિતમાં શીખવાડતા ને, એક કડે એક ને બગડે બે ભેગા થાય એટલે બગડવાનું શરૂ થઈ જાય. હવે આને શીખવાડી દઉં, ભણાવી દઉં, સુધારી દઉં, સમજાવી દઉં ને પછી બધા પ્રયાસો શરૂ થાય, પછી બધા સંઘર્ષો શરૂ થાય. અને એટલા માટે કહું, એકલતામાં આનંદ છે. માણસ સ્વયંને સુધારી લે ને એ પણ ઘણું છે. બીજાને સુધારવાના સંઘર્ષમાં એને સ્વીકારવાનું ભૂલી દઈએ છીએ. જેને સુધારવાની મહેનત કરો છો, સૌથી પહેલા એને સ્વીકાર્યો છે, સ્વીકારશો પછી સુધારવાની શરૂઆત. આગળ સર્પ પાસેથી શીખ્યા નિસંગતા. સર્પને તમે જોયો છે કેવું આમ ચાલતો હોય ત્યારે વાંકો ચૂકો આમ ચાલે સાપ. પણ એ જ સાપ જયારે પોતાના દરમાં જતો હોય, પોતાના બિલમાં, કેવો સીધો થઈને જાય. સમજી ગયા? સમજાવું? બહાર ગમે તેટલા વાંકા ચૂકા ચાલો, ઘરે જાઓ ત્યારે સીધા થઈને જાઓ. એટલે કે કહેવાનો અર્થ, દુનિયાએ આપેલા માન, સન્માન, સત્કાર આ બધું માથે રાખીને ઘરે જશો ને તો ઘરનાય નહીં રહો ને બહારનાય નહીં રહો. ઘરે કોઈ સન્માનનીય વ્યક્તિએ નહીં જવાનું, ઘરે જતા તો સ્વજન બનીને જવાનું. સ્વજન બનીને જશો તો ઘરના લોકોને હરખ થશે. સન્માનની એને જઈને જશો તો બધા મોઢું ચડાવીને બેસી જશે, લો આયા. નહીં તો ઘણી વાર ઘણા લોકોને બહાર મારું આટલું માન છે, તમે લોકો મારું નથી રાખતા. એટલે કે અમે તને ઓળખીએ છીએ એટલે. પેલાને કલાક ભેગું રહેવાનું છે, અમારે 24 કલાક તારી જોડે રહેવાનું. અને એટલા માટે અને ઘરે તો સહજ જ રહેવાનું, ત્યાં દમ થોડી કરવાનો હોય. એટલે ઘરે તો માણસ કે મૂળ વાત એ છે, સંસારે આપેલા ભાર અને સન્માન ઘરે લઈને ન જતા, એને ત્યાં પૂરતા જ રાખજો. ઘરે તો સ્વજન બનીને જજો, આત્મીય બનીને જજો, ઘરે પિતા બનીને જજો, ભાઈ બનીને જજો, પત્ની બનીને જજો, બાળક બનીને જજો, તો ઘરમાં ઘર જેવું લાગશે. નહીં તો જેને ઘરમાં શાંતિ ન હોય એને દુનિયાના કયા ગુણે શાંતિ મળવાની? એને ક્યાં શાંતિ મળવાની? બધે 4 દિવસ ગમે. કેમ? કારણ કે માહોલ ચેન્જ થયો એટલે જ. પછી તો સ્વભાવ જ આડે આવવાનો છે. મને કોઈ સમજી નથી શકતું. આવો અઘરો થાય છે કેમ કે કોઈ સમજે નહીં તને. આપણને સમજી ન શકે એમાં વાંક સામે વાળાનો કે આપણો? ઘણા મોડું ફૂલાવીને આખો દિવસ ફર્યા કરે, પણ કે નહીં કે તકલીફ શું છે, બસ ફૂલાવીને ફર્યા કરે. હવે કોઈ ઘરમાં અંતર્યામી છે કે તમે મોડું ફૂલાવીને ફરો એટલે સમજી જાય કે આને શું પ્રોબ્લેમ છે અને શું નથી ગમ્યું? અત્યારનો સમય તો વાત કરવાનો સમય છે, સાથે બેસીને ચર્ચા કરવાનો સમય છે. ત્યાં બેસીએ આપણે અને મનમાં જે ખટકો છે કાઢવાનો સમય છે કે આ મને નથી ગમ્યું, કહી દીધું. અને કહી દીધું એટલે જતું રહ્યું, નીકળી ગયું. પછી એને જ ઘૂટીને ઘાટા નહીં કરી રાખવાનું, એને કાઢી દેવાનું, વાત કરી દેવાની અને સ્વીકારી લેવાનું. સ્વીકારતા જે શીખે છે ને એ હંમેશા સુખી રહે છે. પણ આમ કેમ થયું, આમ કેમ કર્યું, આવું કરવું છે, જે આવા નિશાસાઓ રાખતા રહે એ જીવનમાં દુઃખી જ રહે છે. સમય પાછો નથી આવતો વૈષ્ણવો, બાકી બધું પાછું આવી જાય છે. તમારી કલાક પણ જો આ રીતે બગડીને તો બહુ મોટું નુકસાન છે. અહીંયા અનેક પ્રકારથી આગળ કરોળિયાને ગુરુ બનાવ્યો. જાળ ફેલાવતા આવડે છે, સમેટતા આવડે છે. આગળ કીટ ભ્રમરને આવે, કીટ ભ્રમરનું ચિંતન કરતા કરતા ભ્રમર બની જાય છે. ભાગવત ધર્મનો ઉપદેશ ભગવાને આપ્યો છે, ભાગવતનું નિરૂપણ કર્યું છે. ભગવાને પોતાનું તેજ ભાગવતમાં સમાહિત કરી દીધું અને પ્રભુ સ્વધામ પધાર્યા. ઉદ્ધવજી પ્રયાણ કર્યું છે. યદુકુળનો સંહાર થયો છે. એકાદશ સ્કંદને વિરામ આપીએ. બોલો ગોવર્ધન નાથ કી જય, ભાગવત ભગવાન કી જય. 12મો સ્કંદ. શ્રીનાથજી બાબાનો ઊંચો ઉઠેલો હાથ આશ્રય લીધા.
5 આંગળીઓ છે ઊંચા હાથમાં, એટલે 5 આશ્રય જીવે કરવાના. કૃષ્ણાશ્રય, નામાશ્રય, ભક્તાશ્રય, ગુરુઆશ્રય અને ભાગવત આશ્રય. કલિયુગના રાજવંશોનું વર્ણન આવ્યું. કલિયુગમાં કેવો સમય આવશે એનું વર્ણન કર્યું. કલ્પના ન કરી શકાય. અત્યારે તો કલિયુગનું પ્રથમ ચરણ ચાલે છે, તોય માણસ થાકી જાય ને કે આ કલિયુગમાં તો કેમ કરું. તો વિચાર કરો, ચોથું ચરણ આવે ત્યારે શું થશે. અનેક પ્રકારના કલિયુગના રાજવંશોના વર્ણન આવ્યા. પ્રભુનું નામ જ એકમાત્ર ઉપાય રહી જશે. પ્રભુના સેવા અને સ્મરણ જ એકમાત્ર ઉપાય રહી જશે. આ કલિયુગમાં બચાવનારો કોઈ હોય તે કૃષ્ણ છે. એ જ એકમાત્ર આપણો રક્ષક છે. ભગવદ નામ જ આપણું આશ્રય છે. 4 પ્રકારના પ્રલયની ચર્ચા આવી. સુખદેવજી કહેવા લાગ્યા, મહારાજ 7 દિવસ પૂરા થવા આવ્યા છે. કોઈ પણ ઘડીએ તક્ષક આવતો હશે, તમને દંશ દેશે, તમારું મૃત્યુ થઈ જશે. હજી કઈ પૂછવું છે? હજી કઈ સાંભળવું છે? બે હાથ જોડીને ગદગદિત થયેલા પરીક્ષિત મહારાજ બીજાયેલા નેત્રોથી કહેવા લાગ્યા, કોણ મરશે ગુરુદેવ? હું તો અજન્મા છું, હું તો અમર છું. મૃત્યુ તો એનું થવાનું જેનો જન્મ થયો છે. અને હવે સાચું પૂછો તો હું પ્રતીક્ષા કરી રહ્યો છું કે આ ઘડો તૂટી જાય, ઘટ તૂટે અને ઘટાકાશ પટાકાશમાં લઈ થઈ જાય. પક્ષી મોટું થઈ ગયું ને હવે પિંજરું નાનું પડે છે ગુરુદેવ. હવે તો પાંખો ફેલાવી મુક્ત ગગનમાં ઉડવા માંગુ છું. કોઈ ભય નથી, ચારે બાજુ નિર્ભયતા છે, કારણ કે ભગવાન મારી સાથે છે. ભગવત પ્રેમ પ્રગટ થયો છે. ક્ષણે ક્ષણ પ્રભુની કૃપાનો અનુભવ થઈ રહ્યો છે. મનમાં કોઈ સંશય નથી. ભાગવતના 5 ફળોનો અનુભવ પરીક્ષિત કરી રહ્યા છે. સુખદેવજી કહેવા લાગ્યા, જ્યાં સુધી હું અહીંયા છું, મૃત્યુની પણ તાકાત નથી કે તારો સ્પર્શ કરી શકે. પણ ભગવાનની આ જ ઈચ્છા છે. ઉભા થયા સુખદેવજી, સાષ્ટાંગ દંડવત પરીક્ષિત મહારાજે કર્યા. સિદ્ધોસ્મિ અનુગ્રહિતોસ્મિ. આપની કૃપાથી સિદ્ધ થયો છું, અનુગ્રહિત થયો છું, ભયમુક્ત થયો છું. ભાગવત રોમ રોમમાં વ્યાપ્યું છે. દૂર ઉભેલા પરમાત્મા મારો આહ્વાન કરી રહ્યા છે. ભગવાન મનને બાહુને ફેલાવી મને બોલાવી રહ્યા છે. આવ પરીક્ષિત, અનંત જન્મોનો અંતરાય થયો છે. આ જન્મમાં અવસર મળ્યો છે. તોડ આ બંધનોને અને આવી જા મારી ગોદમાં. સુખદેવજી જ્યાં ઉભા થયા, દંડવત કર્યા છે પરીક્ષિત મહારાજે, અને કોઈ ઓર પરીક્ષિતની શોધમાં સુખદેવજી આગળ નીકળી ગયા. સુખાસન પર બિરાજ્યા છે પરીક્ષિત મહારાજ. નેત્રો બંધ કર્યા, દૂર મસ્ત સ્મિત કરતા પરમાત્મા દેખાય છે. અધર પર વેણું વગાડી માનું આમંત્રિત કરી રહ્યા છે. બંને હાથને ફેલાવી પુકારી રહ્યા છે, આવ તું મારો થયો છે. ભાગવતનું શ્રવણ કરી તું સ્વયં ભાગવત બન્યો છે. હા. શાંત બેસેલા સુખદેવજીની કૃપાથી પરીક્ષિત મહારાજ ભગવત ચિંતન કરતા કરતા જન્મે જય પરીક્ષિત મહારાજના પુત્રએ ચારે બાજુ સિપાહીઓને ગોઠવી દીધા છે. જ્યાં સર્પ દેખાય મારી નાખો. પણ મૃત્યુને કોણ મારી શકે? મૃત્યુને મારી નથી શકાતી. મૃત્યુને કેવલ સુધારી શકાય છે. પૂજાની થાળમાં છુપાઈ તક્ષક છેક નિકટ આવી ગયો. સરકતો 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 પરીક્ષિત મહારાજની સામે ફણા ઊંચી કરીને ઉભો છે. જુએ છે પરીક્ષિત મહારાજને. મૃત્યુનો કોઈ ભય નથી. ભાગવત રોમ રોમમાં રમી રહ્યું છે. મૃત્યુ પહેલા જ અમરત્વનો દીધો અને જ્યાં ચરણોમાં દંશ દીધા, અગ્નિની જ્વાળાઓ ભભૂકવા લાગી. દેહ પડ્યો. પરીક્ષિત મહારાજ મુક્ત થયા. ભાગતા 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 કૂદકો મારી પરમાત્માની ગોદમાં ચડી ગયા. બોલીએ પરીક્ષિત મહારાજ કી જય. જીવાત્માનો પરમાત્મા સાથે
શાશ્વત મિલન થયું. જન્મે જઈને આવ્યો ક્રોધ, નહીં રહેવા દઉં સર્પ યોની આ પૃથ્વી ઉપર. સર્પ સત્ર યજ્ઞ કર્યો છે. ઋષિઓ સ્વાહ સ્વાહ બોલે, યજ્ઞો આવીને કુંડમાં પડવાના. સમજાવ્યા જન્મે જઈને, આ તો ભગવાનની ઈચ્છા છે. આગળ ગંગાજીના કિનારે સુખદેવજીએ કથાને વિરામ આપ્યો. નૈમિષારણ્યમાં સૂતજી સૌનકજીની આગળ હવે કથાને વિરામ આપે છે. બે હાથ જોડતા બોલ્યા, ભવે ભવે યથા ભક્તિ પાદયોસ્તવ જાય. પ્રભુના ચરણમાં જન્મો જન્મ અમારી ભક્તિ અખંડ રહે. ગમે તે યોનિમાં મારો જન્મ થાય, પણ પ્રભુની ભક્તિથી ક્યારે વંચિત ન રહીએ. નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ પ્રણામો દુઃખ સમનસ્તમ નમામિ હરિ પરમ. પ્રભુનું નામ સર્વ પાપોનો નાશ કરનારો છે. એને કરેલા પ્રણામ સમસ્ત દુઃખોને સમાપ્ત કરનારા છે. એવા હરિ ભગવાનને અમે વંદન કરીએ. ગંગાજીના કિનારે સુખદેવજીએ કથાને વિરામ આપ્યો. નૈમિષારણ્યમાં સૂતજીએ કથાને વિરામ આપ્યો. અને નૈરોબીમાં હવે હું કથાને વિરામ આપવા જઈ રહ્યો છું. 7 દિવસની અવિરત પ્રવાહ. જો કથાઓ તો ઘણી કરી આજ સુધી, પણ આ કથા તો જીવનભર યાદ રહેશે. કારણ કે જ્યારે સુવર્ણ જયંતિ વર્ષમાં આ મનોરથ જ્યારે આ પરિવાર થકી થયો અને અહીંયાથી પૃથ્વી પરિક્રમા મહોત્સવ 50 દેશોમાં આ 50 વર્ષ ઉજવવા, પ્રાઉડ ટુ બી એ વૈષ્ણવનું કેમ્પેન, અને આ 2 વર્ષ દરમિયાન પૃથ્વી પરિક્રમાના પરિણામ સ્વરૂપે વલ્લભાચાર્ય ઇન્ટરનેશનલ ગર્લ્સ સ્કૂલનું નિર્માણ, આ એક સંકલ્પ સાથેની યાત્રા. અને જ્યારથી નક્કી થયું આ સપ્તાહનું, અનેક પ્રકારની ચર્ચાઓ, અનેક પ્રકારના આયોજનો, અનેક પ્રકારની કમિટીઓ બની, અનેક પ્રકારના વિચારો કર્યા. વડોદરા જ્યારે મળ્યા ત્યારે જ વિજયભાઈએ પોતાનો ભાવ વ્યક્ત ઉત્તમમાં ઉત્તમ રીતે મનોરથ કરવો છે. અને ત્યારથી બીજ રોપાયા કથાના, સંકલ્પો થયા. આ રીતે સુવર્ણ જયંતિ વર્ષ ઉજવીશું. એની સાથે સાથે કોઈ વિશેષ મનોરથ એમના મનમાં ભાવ હતો કે આજ સુધી ન થયો હોય એવો કોઈ મનોરથ થાય. અને એના પરિણામ રૂપે રજત તુલા મહોત્સવનું આયોજન કાલે કરવામાં આવ્યું. રજત તુલા એટલે તરાજુ હોય ને, એને તોડીએ ને, એટલે કે અમને ચાંદીથી તોલશે, એનો અર્થ એ થાય. પણ આ કોઈ વ્યક્તિગત પ્રસંગ નથી. તમે બધાએ જે સમર્પણ કર્યું છે એ બધું જ આ 2 વર્ષ દરમિયાન અહીંયા નહીં, વિશ્વભરમાં જે કંઈ પણ પ્રાપ્ત થશે, અમારો સંકલ્પ છે એ બધું જ સ્કૂલના નિર્માણમાં અમે યોગદાન કરીએ છીએ. એટલે અહીંયા નૈરોબી ખાતે પણ આ જે કાંઈ મનોરથ થયા છે, અને કાલે જે અભિવાદન સમારોહ, સુવર્ણ જયંતિ વર્ષનો મહોત્સવ, અમારા બાનો 80મા વર્ષનો જન્મદિવસનો ઉત્સવ, આજે આખો ઉત્સવ થવાનો છે. અને બધી જ સંસ્થાઓ જોડાઈને સાથે મળીને આપણે આ મહા મહોત્સવ કરીશું. પુષ્ટિ ધ્વજનું ગાન કરીશું. અને અહીંયા પુષ્ટિ ધ્વજ ગાન કરી, ગૌરવનો સંકલ્પ કરી, અને એ જ ધ્વજ લઈ અમે આખી પૃથ્વીની પરિક્રમા કરવાના છીએ. એટલે 50 દેશોમાં પહેલી વાર વૈષ્ણવ ધર્મના ઇતિહાસમાં કોઈ ધર્માચાર્ય દ્વારા આ રીતે 50 દેશોની યાત્રા થવાની છે. અને દરેક દેશોમાં શ્રીનાથજીનું સ્વરૂપ બિરાજશે. જ્યાં સત્સંગ નહીં હોય ત્યાં સત્સંગ શરૂ થશે. અને સંકલ્પ એ છે 50મા વર્ષમાં 50 મેડિકલ કેમ્પો અમે કરવાના છીએ, 50 વિદ્યાર્થીઓને ભણાવવાના છીએ. આવા અનેક પ્રકારના 50 કાર્યક્રમો ઉત્સવ રૂપે ઉજવવાનું છે. અને એવો પ્રકારનો મહાયજ્ઞ, મહાસંકલ્પ આપણે બધા સાથે મળી. કારણ કે જ્યારે કોઈ ગુરુ સ્થાને આપણે બેઠા હોઈએ છીએ ત્યારે કોઈ પણ વસ્તુ વ્યક્તિગત નથી રહેતી, એ સમાજની હોય છે અને સમાજ એને ઉપાડી લેતો હોય છે. આવા પ્રકારના સંકલ્પો જ્યારે આપ લોકોનો આટલો મોટો સહકાર થઈ રહ્યો છે, કેટલા લોકો આવીને કહી રહ્યા છે સ્કૂલનો એક રૂમ અમારા તરફથી બાંધીશું, કોઈ કોમ્પ્યુટર માટે કહી રહ્યા છે, કોઈ લાઇબ્રેરી માટે. તો આ એક સંકલ્પ એવો છે કે મને ભાવ એવો છે, કારણ કે સૌથી વધારે અમારા જીવનનો સમય અમે કોઈ દેશને આપ્યો હોય તો એ કેન્યાને છે. 30 વર્ષથી અમે આવીએ છીએ
અને ટોટલ કરવા જાવ તો કેટલા વર્ષ અમે અહીંયા રહ્યા હોઈશું એવા પ્રકારનો વિચાર થાય. અને એટલા માટે સૌથી મોટી જવાબદારી પણ કેન્યાની જ બને છે, કારણ કે જ્યાં આપણે જોડાયેલા હોય એની જવાબદારી છે. અને એટલા માટે આવો આજના દિવસે કથાના વિરામમાં ભાગવતીને ભેટ ધરવાનો એક સંકલ્પ કે એક ઈંટ ચાંદીની અમારા તરફથી, એક રૂમ અમારા તરફથી, એક ક્લાસરૂમ, કોઈ લાઇબ્રેરી, કોઈ લેબોરેટરી, જે રીતે પણ તમે જોડાઈ શકો સંકલ્પ કરજો. જરૂરી નથી કે એક સાથે જ કરવું, આખા વર્ષ દરમિયાન, કારણ કે હજી તો નિર્માણ કાર્ય થશે. તમને એમ થાય કે એક વર્ષ દરમિયાન હું કરીશ પૂરું, કોઈ કે હું 2 વર્ષ દરમિયાન પૂરું કરીશ, એ રીતે પણ તમે સંકલ્પ કરી અને સામર્થ્યથી અધિક કરવાનો પ્રયાસ કરો કે જેથી આ એક પહેલી વાર વૈષ્ણવ સંપ્રદાય વલ્લભાચાર્ય નામની આવી ગર્લ્સ સ્કૂલ ગુજરાતમાં પહેલો નંબર આવે એવી ગર્લ્સ સ્કૂલ બનાવવી છે. દેશ વિદેશથી ત્યાં બાળકો ભણવા આવે એવો સંકલ્પ છે. અને પવિત્ર સંકલ્પો પરમાત્મા ચોક્કસ પૂરા કરતા હોય છે. અને આ સંકલ્પ સાથેની આ પુષ્ટિ ધ્વજ લઈ અને વિશ્વમાં પરિભ્રમણ થશે. અહીંયાથી અમે પાછા ઝામ્બિયા જઈશું. પહેલી વાર આપણા વૈષ્ણવ સંપ્રદાયમાંથી કોઈ આચાર્ય ઝામ્બિયા પધારી, એમ તો મલાવી છે કે મોઝામ, હજી સુધી કોઈ ધર્માચાર્ય પ્રભુ કૃપાથી અમને અવસર મળ્યો છે આ બધા દેશોમાં જવાનો, પણ કોઈ આપણા વૈષ્ણવ સંપ્રદાયમાંથી પહોંચી નથી શક્યા. એટલે પ્રયાસ એ હોય છે કે એવા સ્થાનોમાં પહોંચવું કે જ્યાં હજી સુધી કોઈ ન પધાર્યું હોય અને ત્યાં પણ વૈષ્ણવી ચેતનાને જગાવી. ગયા વર્ષે જો માડાગાસ્કરના પણ રીટાબેન અહીંયા ઉપસ્થિત છે, એટલું ભવ્ય હિન્દુ મંદિરનું નિર્માણ થયું. પહેલી વાર કથા વલ્લભકુલની ત્યાં થઈ. તો આવા દેશોમાં જ્યારે જવાનો અવસર મળે છે ત્યારે એક પ્રયાસ એ નમ્ર રહે છે કે ત્યાં જઈ અને વૈષ્ણવી ચેતનાને જાગૃત કરવી. અને થાય છે પ્રભુ કૃપાથી. તો અહીંયાથી ઝામ્બિયા, ત્યાંથી પાછા નૈરોબી 2 દિવસ માટે, પછી ઇન્ડિયા જઈશું, ત્યાંથી 19 તારીખે દુબઈમાં ઉત્સવ થશે, ત્યાંથી પછી LA લોસ એન્જલિસમાં 7 દિવસ ભાગવત સપ્તાહ થશે, ત્યાંથી પાછા આવી ભારતમાં હાલોલમાં કથા થશે, ત્યાંથી સિડની ખાતે હવેલીનું નિર્માણ થઈ ગયું છે. 18, 19 અને 20 ઓક્ટોબર વ્રજ હવેલી સિડનીનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે.